આચાર્યજી, તમે સતત ધર્મ કાર્યમાં વ્યસ્ત હો છો, તો તમને આ પ્રાચીન પરંપરાને જાણવાનો સમય ક્યાંથી મળે છે? એમાં એવું છે કે આખી આ પરંપરા એની અંદર અમારે ત્યાં શ્રીમદ વલ્લભાચાર્યજી, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત દર્શન આપ્યું અને એમાં ભગવાનના કીર્તનનું મહત્વ આ પરંપરાની અંદર રહેલું છે. એટલે નાનપણથી જ જન્મ થાય ત્યારથી જ અમે આ પરંપરાને શ્રવણ કરતા આવ્યા છીએ અને એ પછી અમે લોકો અમારા યજ્ઞોપવિત સંસ્કાર થાય એ પછી 7 વર્ષની ઉંમરે બધી વિધિ વિધાનથી અમે લોકો વેદ વેદાંતનું અને બધી કલાઓનું અધ્યયન બાકાયદા વિદ્વાન પંડિતો દ્વારા આરંભ થાય અમારી પરંપરામાં. તો એ પ્રકારે જ સંગીતનું પણ અધ્યયન અમારું આરંભ થયું અને કીર્તનોનું તો ચલણ અમારે ત્યાં નિત્યનું હોય જ છે. પ્રાતઃ મંગલાથી લઈને સૈન સુધીનો ક્રમ ઠાકોરજીની અંદર કીર્તન વગર એ પર્યાપ્ત નથી માનાતો. એટલે કીર્તનનો ક્રમ જે છે એ પ્રાતઃથી લઈને સાયં સુધી સાંભળીને નાનું બાળક મોટું થાય એ રીતે અમે મોટા થયા છીએ. તો આ પરંપરાની અંદર જ રહેલા છીએ. તો કીર્તન, પુષ્ટિમાર્ગીય કીર્તન કે હવેલી સંગીત જેને કહેવાય છે, એ અમારા જીવનનો એક અતૂટ અંગ છે. એટલે એના માટે અલગથી સમય કાઢવવાનો કે ફાળવવાનો એવો કોઈ પ્રશ્ન નથી બનતો. આ અમારા એમ કહીએ કે નસ નસમાં છે અને નાનપણથી જ એને અમે ગ્રહણ કરેલું છે. તો એને સ્પેશિયલી એને કોઈ એવું વિષય નથી, કિંતુ સાધનાનો વિષય જરૂર છે. જ્યારે કોઈ પણ વિષયને શાસ્ત્રીય વિષયને જ્યારે સ્પર્શ કરવામાં આવે તો એની સાધના વગર તો એ થતું જ નથી અને સમય તો કાઢવો પડે છે અધ્યયન માટે અને સાધના માટે. તો એ યથોચિત રીતે અમે કરતા હોઈએ છીએ, કાઢતા જ હોઈએ છીએ. જણાવ્યું કે આપ વ્યસ્ત શેડ્યુલમાં પણ રહો છો, તો એ સમયે આ ગૌશાળામાં જે ગાયો છે, તો આશરે કેટલી ગાયો છે? અહીંયા આશરે 40 ગાયો છે અને અમારે ત્યાં જે હવેલી જેને કહેવાય હવેલી પરંપરા છે, ઠાકોરજીનું મંદિર હોય, સેવા હોય, તો આચાર્ય નિવાસ હોય, તો એમાં ગાયોનું પર્યાપ્ત મહત્વ બતાડવામાં આવ્યું છે અને ગાયોનું પરિપાલન કરવું એ આ એક આનો અંગ છે પરંપરાનો. એટલે એ ક્રમ અહીંયા ચાલે છે. આના સિવાય બી અમારી મોટી ગૌશાળાઓ છે અન્ય ઠેકાણે. ત્યાં લગભગ 250 ગાયોનું સંરક્ષણ થઈ રહ્યું છે, સંવર્ધન થઈ રહ્યું છે અને ગોવંશનું સંરક્ષણ કરવું એ તો બધાનું કર્તવ્ય છે સનાતન તરીકે પણ. અને અમારા પુષ્ટિ માર્ગમાં તો ગૌ સેવાનું ઘણું મહત્વ રહેલું છે. તો એની સાથે જ અમે જોડાયા છીએ. બીજી વસ્તુ કે અમે અગ્નિહોત્રી છીએ, એટલે કે નિત્ય અગ્નિહોત્રનો ક્રમ અમારે ત્યાં હોય છે. વૈદિક અગ્નિનું સંરક્ષણ થાય છે, યજ્ઞશાળા હોય છે, તો એમાં પણ ગૌનું પર્યાપ્ત મહત્વ છે. તો એ બધી પરંપરાઓનું અહીંયા પરિપાલન થતું હોય છે. તો આચાર્યજી, એવું છે કે અહીંયા આપણે ગાયો જે છે એ રેસ્ક્યુ કરીને આવેલા, એટલે કે કંઈક એવું ગાયોને એક્સિડન્ટ થયો હોય કે ગાયોને કોઈ ઓપરેશન દ્વારા એમને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા હોય, એવી ગાયો આપણી પાસે છે અહીંયા? ના, આ હવેલીમાં તો મંદિરની જ ગાયો છે, બધી અમારી જ ગાયો છે. અને અન્યત્ર આવું કંઈ હોય તો એ બધી ગાયો ત્યાં આવે છે, સંમિલિત થાય છે. એ પાંજરાપોલ ત્યાં ચાલી રહી છે અલગ. પણ અહીંયા એ ક્રમ જે છે, કેમ કે આ તો સિટી વિસ્તારનો એરિયા છે, એટલે એમાં જે એની મર્યાદા પ્રમાણે જે થતું હોય તે પ્રમાણે બધો ક્રમ થાય છે. આચાર્યજી, આમ જન્મ તમારો ક્યાં થયો? મારો જન્મ અમદાવાદમાં જ થયો અને શ્રીમદ વલ્લભાચાર્યજી ની આચાર્ય પરંપરામાં 16મા આચાર્ય તરીકે મારો જન્મ અહીંયા અમદાવાદ ખાતે જ થયો. અમારા પૂર્વજો લગભગ 250 વર્ષ પહેલા આ સ્થાન પર નિવાસ કરવા માટે આવ્યા કાયમી, અને આ સ્થાન
450 વર્ષ જૂનું છે. ગોસ્વામી હવેલી તરીકે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજીના પછી શ્રી ગુસાઈજી અહીંયાના અમારા સંપ્રદાયના આચાર્ય થયા. એ અહીંયા પધારે એનો ઉલ્લેખ વિવિધ ગ્રંથોમાં મળે છે. એટલે આ સ્થાન તો અમારા પાસે પૂર્વથી વિદ્યમાન હતું, પરંતુ અહીંયા કાયમી નિવાસ કરવા માટે અમારા પૂર્વજો કે જે રઘુનાથજી મહારાજ થયા એ અહીંયા 250 વર્ષ પહેલા આવ્યા, અને એમના પછી ગોપીનાથજી કે જેમના અહીંયા દીપકજી બિરાજમાન છે એ ગોપીનાથજી થયા. ગોપીનાથજી પછી અમે 6ઠી પેઢીએ અહીંયા છીએ, અને પ્રત્યેક પેઢીએ સાહિત્યાત્મક, કલામાં, વેદાંતમાં, શાસ્ત્રમાં કંઈકનું કંઈક યોગદાન આપ્યું છે, અને એ પરંપરાનું નિર્વહન કરવાનો અમે પ્રયત્ન કરતા રહીએ છીએ. આચાર્યજી, જે પુરુષોત્તમ પર્વ ચાલી રહ્યો છે, તો દરરોજ જે આપણી નિત્યક્રમ અહીંયા હોય છે અને આ જે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એ બંનેમાં જે શેડ્યુલ હોય, આપણી જે નિયમિત પ્રક્રિયા હોય કે જે કીર્તન ભજન છે કે કોઈ સ્પેશિયલ અહીંયા આપણે કંઈક બદલાવ કર્યો હોય એવું કંઈ છે? ભારતીય આધ્યાત્મિક દર્શનો અને વિવિધ પ્રકારના શાસ્ત્રીય ગ્રંથોમાં પુરુષોત્તમ માસનું મહત્વ બતાડેલું છે. આ માસને મલમાસ તરીકે પહેલા ઓળખતા હતા, અને પછી ભગવાન પુરુષોત્તમે સ્વયમે એનું અધિષ્ઠાન કર્યું અને એને પુરુષોત્તમ માસ તરીકે પછી ઓળખવા લાગ્યા. એવું એની મહિમા છે, એની કથા છે. તો પુરુષોત્તમ માસનું તો મહત્વ છે જ. તો આ વખતે અમે લોકોએ વિશેષ એની મહિમા રહે એટલે ભગવાનનું સ્વરૂપ 2 પ્રકારથી વિસ્તૃત છે આ જગતની અંદર. એક રૂપ અને એક નામ. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ એવું કહેવામાં આવ્યું છે. તો રૂપ અને નામ તરીકે ભગવાન ક્રીડા કરે છે. તો નામાત્મક તરીકે અમે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ કીર્તનો દ્વારા, વિવિધ પ્રકારના અનુસંધાનો દ્વારા, સત્સંગ દ્વારા કરી શકીએ. એટલે એક પુરુષોત્તમ સહસ્ર નામ સ્તોત્ર છે, શ્રીમદ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા રચિત. એ પુરુષોત્તમ સહસ્ર નામની પાઠાવલી પાઠ કરવા નામોના, અને પછી એના ઉપર વિવેચન કરવું. 2.5-3 કલાકનું વિવેચન અમે કરીએ છીએ. એના ઉપર સત્સંગ સત્ર ચાલી રહ્યો છે પ્રવચનનો. અને એ પછી ઠાકોરજીની રૂપ સેવા, એટલે કે મનોરથો, વિવિધ પ્રકારની ઝાંકીઓ ઠાકોરજીની થાય. સાજ, સાહિત્ય, સામગ્રી, કીર્તન દ્વારા ઠાકોરજીને લાડ લડાવવામાં આવે. એ બધો આદિદૈવિક ક્રમ ચાલે છે. સાથે સાથે આધ્યાત્મિક ક્રમમાં પુરુષોત્તમ માસની અંદર દાન પુણ્યનું મહત્વ છે, વિવિધ પ્રકારના જપોનું મહત્વ છે, વિવિધ પ્રકારના જે કોઈ પણ સત્ કાર્યો છે, ગૌ સેવા છે, આ બધી જ વસ્તુનું મહત્વ પુરુષોત્તમ પર્વમાં હોય છે. તો અમે એ પુરુષોત્તમ પર્વને માણી રહ્યા છીએ અત્યારે, ભક્તિ, ભાવ, આધ્યાત્મ અને આદિદૈવિક અનુભૂતિ દ્વારા, અને એ ભગવત કૃપા છે. આચાર્યજી, આજે આપણે અખંડ જીવો છે, તો અખંડ જ્યોતનું શું મહત્વ છે? અમારા 7 પેઢી પૂર્વમાં આચાર્ય થયા ગોપીનાથજી, જે ખૂબ જ પ્રતાપી અને ખૂબ તપસ્વી આચાર્ય થયા. તેઓ નિત્ય ઠાકોરજીની સેવા અને આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં જ હંમેશા રત રહેતા હતા. તો એમણે એકવાર અનુષ્ઠાન કર્યું સંજીવની વિદ્યાનું. અમૃત સંજીવની કહેવાય છે. તો એ સંજીવની દ્વારા જે મૃત વ્યક્તિ હોય એને જીવિત કરી શકાય એવી એની તાકાત હોય છે. તો એમનું અનુષ્ઠાન આપશ્રીએ દીપકજી સન્મુખ કર્યો. એ દીપક સન્મુખ થતો હોય છે, અને એ પછી પોતાના સ્વરૂપનું આરોપણ એ દીપકમાં કર્યું, અને એ દીપકનું પોતાની અંદર આધ્યાત્મિક રીતે એનું સ્થાપન થાય છે. પ્રકાર છે આખો. તો એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ અમૃત સંજીવની વિદ્યાની. અને જ્યારે એ સિદ્ધિ પ્રાપ્ત થઈ તો કાજલની જગ્યાએ એમાંથી કુમકુમ પ્રકટ થયું. અને પછી એમના જીવનકાળમાં તો એ દીપકજી યથાવત રાખ્યા, અને આપશ્રી પછી આપની ગાદી પર બ્રજભૂષણજી છોટાજી મહારાજ થયા. એમણે પણ એ દીપકજી યથાવત રાખ્યા. પોતાના અગ્રજ મોટા ભાઈ હતા એમના, તો એમણે એમના દીપકજીને એમના જ સ્વરૂપ તરીકે, કેમ કે એમનું સ્વરૂપ એની અંદર બિરાજમાન છે, તો એ અખંડ એ દીપકજીને બિરાજમાન રાખ્યા. અને આજ દિવસ સુધી 250 વર્ષ ઉપર થયું અખંડ બિરાજે છે. અને એવી જ કૃપા અત્યારે પણ છે. શ્રી છોટાજી મહારાજ, બ્રજભૂષણજી મહારાજ જે થયા એમના ભાઈ, એમણે એ બી બહુ પ્રતાપી વર્ચસ્વી આચાર્ય થયા, વિદ્વાન થયા.
તો એમણે એકવાર અહીંયા 56 ભોગ કર્યો. એમાં એવો પ્રસંગ છે ઇતિહાસમાં ઉલ્લેખિત કે 7 જણ ચગદાઈને એમાં હરિશરણ થઈ ગયા ઠાકોરજીની સામે. તો ઠાકોરજીના સુખનો વિચાર કરીને છોટાજી મહારાજે ગોપીનાથ દાદાનું સ્મરણ કરીને પોતાના અગ્રજનું અને દીપકજીનું મહાત્મ્ય પ્રકાશિત કર્યું અને સાતેને જીવિત કરી નાખ્યા સંજીવનીનો પ્રકટ પ્રયોગ કરીને. એટલે ત્યારથી અહીંયાની મહત્તા ખૂબ વધી. પછી વડીલો જે હતા એમણે છોટાજી મહારાજને બ્રજભૂષણજી મહારાજને કીધું પણ ખરું કે ભાઈ આપણે ભગવદ ઈચ્છાથી આગળ આ કાર્ય કેમ કર્યું, એમ ટકોર કરી. એમણે આજ્ઞા કરી કે આ મેં મારો પ્રતાપ બતાડવા માટે કે એવી રીતે આ કાર્ય નથી કર્યું, કિંતુ ઠાકોરજીના સુખનો વિચાર અમારા કેન્દ્રમાં હતો અને આવું વાતાવરણ ઠાકોરજી સન્મુખ બની જાય તો યુક્ત ના કહેવાય, એટલે મેં આવું કરી નાખ્યું ભાવાવેશમાં. પણ હવે હું એવો નિયમ લઉં છું કે કોઈ દિવસ સંજીવનીનો પ્રકટ પ્રયોગ નહીં કરું. આ સ્થળ પર ગોપીનાથ દાદાના જે દર્શન દીપકજીના કરશે, એમને વિનંતી કરશે, તેના સર્વ કાર્ય સિદ્ધ થશે. અને આજની તારીખમાં ગુરુવારનું વિશેષ મહત્વ કરીને ઘણા વૈષ્ણવો ગુરુને દંડવત પહોંચવા આવે છે અને ઘણા પ્રકારે નિત્યમાં પણ ઘણા વૈષ્ણવો ખૂબ શ્રદ્ધા રાખે છે. ઘણા વૈષ્ણવો એવા આગ્રહી છે કે આપશ્રીના દંડવત કરવા આવે છે, અમારી આચાર્ય પરંપરાને ચરણ સ્પર્શ કર્યા વગર, દંડવત કર્યા વગર જલ પણ નથી લેતા, એવા આગ્રહી લોકો પણ છે. એટલે દાદાજીનું પર્યાપ્ત મહત્વ અત્યારે વિસ્તૃત છે. તો આચાર્યજી ગુરુવારનું જ કેમ મહત્વ છે સૌથી વધારે? એટલે અમારે ત્યાં શું છે, સંપ્રદાયમાં તો પુષ્ટિ સંપ્રદાયમાં તો એવું કંઈ છે નહીં. કોઈ બી વાર જે છે અમારા માટે નિત્ય ગુરુવાર જ છે, ગુરુને દંડવત કરીએ. કિંતુ મર્યાદા માર્ગના ઘણા શ્રદ્ધાળુઓ એવા પણ હોય છે કે એમને એવી ભાવના હોય કે ગુરુને ગુરુવારે દર્શન કરવા જઈએ, તો એટલે ગુરુવારનું મહત્વ બન્યું છે. કિંતુ એ બી એમની જગ્યાએ યુક્ત હશે મર્યાદાની દૃષ્ટિથી. કિંતુ અમારે ત્યાં એવો કોઈ નિયમ નથી. ક્યારે પણ કોઈ બી આવે તો ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય જ છે, ગુરુ ગાદીના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય છે. જેમ કે આચાર્યજી, આપણે હવેલીનું ગોસ્વામી હવેલી નામ છે, ગોપીનાથ હવેલી નામ છે, તો આ હવેલીના જે 3 નામ છે તો એ ત્રણેયનું અલગ અલગ મહત્વ શું છે? સૌથી પહેલા ગોસ્વામી હવેલીનું નામ કઈ રીતે પડ્યું? આમાં કેવું છે કે શ્રી ગુસાઈજી થયા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના સુપુત્ર અને આ પરંપરામાં પછી એમની જ પરંપરામાં આચાર્ય થયા. આપશ્રીની અહીંયા પધરામણી થઈ હતી અને એનો ઉલ્લેખ અમુક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. તો ગુસાઈજી મહારાજનું મંદિર ને ગુસાઈજી મહારાજની પોળ, આ બહારની પોળ છે અને ગુસાઈજી મહારાજની પોળ કહેવામાં આવે છે. એટલે ગોસ્વામી હવેલી તરીકે, ગુસાઈજીની હવેલી તરીકે આ પ્રસિદ્ધ છે. એટલે એક નામ તો એ થયું. બીજું નામ છે શ્રી ગોપીનાથાચાર્યજી જ્યોતિષપીઠ. ગોપીનાથજીની જ્યોતિ અહીંયા બિરાજે છે તો એની પીઠ છે. એ ગોપીનાથજી આજથી 250 વર્ષ પૂર્વે થયા તેમના કારણે. અને અમારા પૂર્વજો 250 વર્ષ પહેલા સંબત 1851માં અહીંયા કાયમી નિવાસ કરવા માટે આવ્યા. હવેલી અમારા જ માથે છે, 450 વર્ષ ઉપર થયું, પરંતુ 250 વર્ષ પહેલા અહીંયા કાયમી નિવાસ કરવા માટે જોધપુરથી આવ્યા. તો ત્યારે અમારા નિજી સેવ્ય જે સ્વરૂપ છે, જે અમારા પૂર્વજોના છે ઠાકોરજી, એમને શ્રી નટવર પ્રભુ કહેવાય છે. તો શ્રી નટવરલાલજીની હવેલી પણ આને કહેવાય છે. એમાં 3 નામ એના પ્રસિદ્ધ થયા. હરી જય ગો વેદ નારદ શુક વ્યાસ રડત પાવક
આચાર્ય શ્રી રણછોડલાલજી મહારાજ, જ્યારે તમને ખબર પડી કે તમને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર મળી રહ્યો છે, ત્યારે સૌથી પહેલા તમારા મનમાં વિચાર શું આવે? જુઓ, અમારે ત્યાં ગીતાજીનો સિદ્ધાંત હંમેશા હોય છે, સ્થિત પ્રજ્ઞ રહેવું. તો દરેક વ્યક્તિને સન્માન થતું હોય તો આનંદ જ થતો હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કિંતુ અમે પોતાનો વિવેક જાળવવા માટે એને ખૂબ પક્વ રીતે ગ્રહણ કરવા માંગીએ છીએ. એટલે અમને તો ખૂબ આનંદ થયો કે નિજી રૂપે તો આનંદ થાય જ કે આટલો સરકારનો, સાંસ્કૃતિક મંત્રાલયનો, સંગીત નાટક અકાદમી કે જેની અંદર વિદ્વાન કલાકારો છે એ લોકોનું ચયન, અને એમાં અમને નિજી રૂપે તો આનંદ થાય કે ચયન કરવામાં આવ્યા. કિંતુ એનાથી વિશેષ અમને આનંદ અને સંતોષ એ વસ્તુનો છે કે અમારી જે આ પરંપરા છે, જે વન ઓફ ધ રેરેસ્ટ ફોર્મ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, જે ભારતીય શાસ્ત્રીય સંગીતની જનની મનાય છે, વિવિધ વિદ્વાનોએ, મ્યુઝિકોલોજિસ્ટોએ એની ઉપર રિસર્ચ કરીને એ વસ્તુ પ્રાપ્ત કરી છે કે હવેલી સંગીત જેને કહીએ છીએ, પુષ્ટિમાર્ગીય સંગીત આજે સમગ્ર ભારતીય શાસ્ત્રીય સંગીતોમાં પાયામાંનું એક ફોર્મ છે. એટલે શાસ્ત્રીય સંગીતની જે અત્યારે ધારા આપણે અર્વાચીન ફોર્મ જોઈએ છે, એનું પ્રાચીનતમ ફોર્મોમાંનું એક છે, એના એક વિધાઓમાંનું એક છે, સૌથી પ્રાચીનતમ વિધાઓમાંથી. આના જ તત્વો અત્યારે ગવાતા ધ્રુપદમાં, ખ્યાલ સંગીતમાં, અને જે અત્યારે પ્રચલિત નથી એવા પ્રબંધના પ્રકારો પણ આ હવેલી સંગીતની અંદર સંરક્ષિત છે પ્રામાણિક ઠેકાણાઓમાં. તો આ પરંપરાને ભારત સરકારે, સંગીત નાટક અકાદમીએ, એના હોદ્દેદારોએ અને જ્યુરીએ જોઈ, એ અમારા માટે બહુ જ આનંદનો વિષય છે. અને એને રેકોગ્નિશન મળ્યું, એને પોખાઈ, તો એ અમારા માટે બહુ જ સંતોષ અને આનંદનો વિષય છે. અમે ખૂબ અત્યંત આભાર અભિવ્યક્ત કરીએ છીએ કે આ પરંપરાનું આપે સન્માન કર્યું છે, અમારું નિજી સન્માન નથી આ. અને જ્યારે મેં સૌથી પહેલી વાર, હું તો સત્રમાં બેઠો હતો, મારું પ્રવચન સત્ર ચાલી રહ્યું છે પુરુષોત્તમ પર્વનું, પુરુષોત્તમ સહસ્રનામ ઉપર 2.5 કલાકનું પ્રવચન થાય છે. તો એ હું કરીને જેવો આવ્યો એવા બધાના ફોન અને આ જે દસ્તાવેજ બહાર પડ્યું હતું જેની અંદર બધાનું લિસ્ટ હતું સંગીત નાટક અકાદમી દ્વારા, તો એ બધાએ મને ફોરવર્ડ કર્યું હતું, અને બધાઈઓના અને શુભકામનાઓના મેસેજીસ આવ્યા હતા. તો જાણીને મને ખૂબ આનંદ થયો. મેં ગોપીનાથ દાદાને દંડવત કર્યા, ઠાકોરજીને દંડવત કર્યા, અમારા પિતાશ્રી, અમારા ગુરુને ફોન કર્યો, એમને સમાચાર આપ્યા. પછી સર્વત્ર બધા લોકોના મારા પર ફોન આવવા લાગ્યા. મને બહુ આનંદ થયો. જો સંગીત જે છે ને, તે વેસ્ટર્ન હોય કે ભારતીય હોય, સંગીત જે છે તે સંગીત છે. એની અંદર રંજયતિ ઇતિ રાગઃ સિદ્ધાંત બતાડવામાં આવ્યો. રંજન છે અને મનોગમ હોય છે, ગમતું હોય છે બધાને. બધી જ વિધાઓ પોતપોતાની જગ્યાએ પોતપોતાનું મહત્વ રાખતી હોય છે. પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીત કે જેના મૂળમાં આપણી આ પ્રબંધની, ધ્રુપદ ધમારોની, જેને અત્યારે આપ હવેલી સંગીત તરીકે ઓળખી રહ્યા છો, એ પરંપરાને આપણે સમજીએ છીએ. તો એનું પર્યાપ્ત મહત્વ લોકો સુધી પહોંચવું જોઈએ. આ રેર ફોર્મ છે, અછોપ વિદ્યા છે. તો એવી અલભ્ય અછોપ વિદ્યા પ્રકાશિત થવી તે જરૂરી છે સમાજમાં. અને અમારે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો કીર્તનોનું પર્યાપ્ત મહત્વ રહ્યું છે. એટલે બધા આજે આટલા બધા બાહ્ય આક્રમણો થયા, ઘણા બધા લોકોએ આપણા ભારતીય સાંસ્કૃતિક જે કોઈ પણ ફોર્મ્સ હતા, આર્ટ હતી, શાસ્ત્રો હતા, એ બધાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. કિંતુ પુષ્ટિમાર્ગીય હવેલીઓએ, હવેલી સંગીતે પોતાના એ ઓરિજિનલ તત્વને, શાસ્ત્રીય તત્વને, જેની અંદર પ્રબંધ, ધ્રુપદ ધમાર આદિ રહેલા છે,
જે કદાચ રજવાડાઓમાં ચેન્જ થયા હશે, બદલાયા હશે, କିନ୍ତୁ હવેલી સંગીતે એને યથાવત જાળવીને રાખ્યા અને એ સિદ્ધાંતો આજે પણ સુરક્ષિત છે. અને એનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આચાર્ય સ્થાન ઉપર છીએ, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના આચાર્ય પરંપરામાં છીએ. છતાંય અમે યુનિવર્સિટીમાં જઈને, ગુજરાત યુનિવર્સિટીમાં બહુ જ આનંદની વિષય છે કે એમાં પણ સર્ટિફિકેટ કોર્સ આરંભ કરવામાં આવ્યો હતો. એમાં અમે સેવા આપતા હતા અને અમારા અંડરમાં બીજા બી લોકો એને તૈયાર કરી રહ્યા હતા. અને નિજી રૂપે પણ ઘણા બધા શિષ્ય વર્ગ સારા તૈયાર થઈ રહ્યા છે. અમુક વીણા વાદનમાં તૈયાર થઈ રહ્યા છે, અમુક લોકો ગાયનમાં, ધ્રુપદ ધમારમાં, પ્રબંધમાં એટલે કે હવેલી સંગીતમાં તૈયાર થઈ રહ્યા છે. અને જે રેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેવી રીતે દિલરુબા થઈ ગઈ, સ્રાજ થઈ ગયા, સારંગી થઈ ગઈ, એમાં પણ ઘણા લોકો તૈયાર થઈ રહ્યા છે. તો એ બધું એક બહુ આનંદનો વિષય છે કે નવા લોકોને આમાં રસ પડી રહ્યો છે. मैं अहमदाबाद 2023 में शिफ्ट हुआ पीएचडी करके यहाँ पे आया. जब मेरी यहाँ पे नौकरी लगी, मैं तो ऐसे अहमदाबाद से क्या गुजरात से ही नहीं हूँ, और मेरा अध्ययन भी पुष्टि मार्ग पे ही है. मेरी थीसिस जो थी, जो कि मैंने एमरी यूनिवर्सिटी एटलांटा यूएसए में करी पीएचडी, तो वहाँ पे भी थोड़ा बाबा से कभी बात हुई थी ऑनलाइन, लेकिन फिर यहाँ अहमदाबाद आके उनसे अच्छा एसोसिएशन हुआ और बाबा काफ़ी उदार हैं. उनसे मैंने आग्रह किया कि वो मुझे सिखाएं और ही अग्रीड टू टीच मी. एंड आई मस्ट ऑल्सो से कि और भी जगह हवेली संगीत गाया जा रहा है, लेकिन वो जिस फॉर्म में है वो या तो ध्रुपद से थोड़ा बहुत या फिर ख्याल से प्रभावित हो गए. तो जो उसका स्वरूप है वो कुछ ऐसा डिस्टिंक्टिव नहीं लगेगा. आपको लगेगा कि आपको एक ख्याल की बंदिश सुन रहे हैं, जो कि बस पद वो होगा हवेली संगीत का या कीर्तन संगीत का, लेकिन म्यूज़िकली उसमें कुछ डिफरेंस नहीं लगेगा. तो बाबा के साथ मुझे सीखने से ऐसा लगता है कि वो जो डिस्टिंक्टिवनेस है उसकी, और जो बाबा ने एक दिन जैसे मुझे बताया कि जो सबसे महत्वपूर्ण बात है इस संगीत की, वो ये इसका सेवा में विनियोग है. तो ऐसा नहीं कि आप रैंडमली कभी भी कोई भी राग गा दीजिए, जैसा अक्सर होता है कि दोपहर में वो यमन गा रहे होंगे, तो ऐसा नहीं होता है यहाँ पे. एक तो वो था. दूसरा, बाबा क्योंकि शास्त्र अच्छे से समझते हैं, तो जिस तरीके से वो पढ़ाते हैं और सिखाते हैं, जो श्रुतियों का भेद है, क्योंकि वो एक वैणिक भी हैं, तो वो काफ़ी उससे जो सीख रहा है उसे बहुत सहायता होती है. एंड आई मस्ट से दैट ही इज़ वेरी पेशेंट. सो एज अ टीचर आई नो दैट इट कुड be really difficult to be patient with your students, क्योंकि विद्यार्थी वर्ग जो है वो तो गलतियां करता ही रहता है, लेकिन बाबा उनको ओवर लुक करके बस जो अच्छी चीज़ है उसी को आगे बढ़ाते हैं और उसमें स्ट्रेंथन करते हैं. આચાર્યજી, અત્યારે આપણે જોઈએ છે કે જે યુવા પેઢી છે એમને સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવું છે, અને આપણે આજે જોયું કે કલા ક્ષેત્રે જે લોકો લાંબી રેસના ઘોડા બનવા માંગે છે, એમને તમે શોર્ટ વેમાં શું સંદેશ આપશો? જુઓ, કોઈ બી વસ્તુનો શોર્ટકટ નથી હોતો. સાધના અને પરિશ્રમ માટે કોઈ જાતનો સંકોચ ના હોવો જોઈએ, અને યુવાનોને તો ખાસ ના હોવો જોઈએ, કારણ કે એમની પાસે શક્તિ છે, આયુ છે, બધું છે. તો પછી શું કામ, જેવી રીતે કોઈ વ્યક્તિ પાસે ખૂબ ધનાઢ્ય હોય, દ્રવ્ય હોય, તો એને વાપરવામાં શું વાંધો છે? એવી રીતે આપણી પાસે ઉર્જા છે, શક્તિ છે, આયુ છે, તો એને સત્કાર્યમાં અને મહેનત કરીને યોગ્ય પ્રકારમાં એને કેમ ના વાપરવું જોઈએ? બીજી અન્યત્ર સોશિયલ મીડિયામાં કોઈ બીજી વસ્તુમાં પણ મહેનત તો લાગે જ છે. એવું તો છે નહીં કે એમાં શોર્ટકટ મળી જવાનો છે. શોર્ટકટ એમને મળતો તો છે નહીં. તો મારી દ્રષ્ટિ એવી છે કે મહેનત કરવામાં સંકોચ ના કરવો જોઈએ, અને યોગ્ય પ્રચારની વિધિ જે કરવી હોય તે કરી શકાય. સોશિયલ મીડિયાનો બી સારો પ્રયોગ કરી શકાય. સદપ્રયોગ બધી વસ્તુનો થવો જોઈએ. ગુરુજનોને અને શિક્ષક વર્ગને હું શું કહી શકવાનો છું, અને આભાર બી હું કેવી રીતે એમનો અભિવ્યક્ત કરી શકું? વચનોથી આભાર એમનો અભિવ્યક્ત કરાય તેમ નથી. પહેલી વસ્તુ, પ્રભુ કૃપા માનું છું કે મને મારા જીવનમાં સારા શિક્ષાવિદો અને સારા માર્ગદર્શકો પ્રાપ્ત થયા, અને આ પરંપરા મને પ્રાપ્ત થઈ.
અને એનો તો હું શું આભાર ન માની શકું વચનોથી. હું પર્યાપ્ત એને ન્યાય નહીં આપી શકું, એટલે હું બસ નતમસ્તક છું એ બાબતે. અને શિષ્ય વર્ગને અને બધા ચાહક વર્ગને હું એટલું જ કહેવા માંગીશ કે આપ લોકોનો જે અમને પ્રેમ પ્રાપ્ત થયો છે અને આપ લોકો જે પ્રકારથી અમને આ વસ્તુમાં બિરદાઈ રહ્યા છો તે આ પરંપરાની માનતા છે. હું તો એક સામાન્ય વ્યક્તિ છું કે જે પોતે જિજ્ઞાસુ છું, વિદ્યાર્થી છું, અને આ અખૂટ સમુદ્રને ગ્રહણ કરવાની એક નાનકડી પ્રયત્નશીલતામાં છું. તો આપ લોકોએ મને આટલો પ્રેમ આપ્યો એનાથી હું ખૂબ ગદગદિત છું, ખૂબ અભિભૂત છું. અનેકાનેક હું આભાર અભિવ્યક્ત કરું છું. આચાર્યજી, બધા જ હવે જાણીતા થઈ ગયા છે કે તમને બિસ્મિલ્લાહ ઉસ્તાદ ખાન યુવા પુરસ્કાર મળ્યો છે, પણ કદાચ એવું હશે કે અમુક લોકોને ખ્યાલ નહીં હોય કે તમે 8 ગ્રંથો લખ્યા છે. તો એ 8 ગ્રંથો જે પ્રકાશિત થઈ ગયા છે અને કદાચ હજુ પ્રકાશિત થવાના બીજા ગ્રંથો પણ બાકી છે, પણ જે 8 ગ્રંથો પ્રકાશિત થયા છે એના નામ તમે અમને જણાવશો? હા, અત્યાર સુધી ભગવત કૃપાથી અમે અમારી 13-14 વર્ષની આયુ હશે ત્યારથી રચનાઓ કરીએ છીએ વાગ્યકાર તરીકે. તો અત્યાર સુધી લગભગ 22,000 રચનાઓ થઈ છે અને તેમાંથી 8 ગ્રંથો પ્રકાશિત થયા. સૌથી પહેલો ગ્રંથ અમારો 2012માં શ્રી નટવર અધિક વિલાસ નામનો ગ્રંથ પ્રકાશિત થયો હતો. તે પછી જો યોગાનુયોગ છે એ બી અધિક હતો અને અત્યારે બી અધિક છે, અધિક મહિનો ચાલી રહ્યો છે. તો 2012ના અધિકમાં એ પહેલો ગ્રંથ પ્રકાશિત થયો હતો. પછી કૃપા સિંધુ નામના એક મહાકાવ્યની રચના કરી હતી અમે. એ ચતુષ્ખંડાત્મક પદ્ય કહેવાય છે પ્રબંધમાં, અને એ બિલાવલ રાગમાં નિબદ્ધ હતો. એ મહાકાવ્ય રચના કરી. પછી અમે નટવર વર્ષ વિલાસ નામથી 2 શૃંગાર પ્રણાલિકાના કીર્તનો રચ્યા, જેમાં શૃંગારની પ્રણાલિકા નિબદ્ધ હોય છે એવા. એ પછી હિલગ નામનો એક ગ્રંથ કર્યો, જેમાં અભિનય શાસ્ત્ર જે છે એમાંથી વલ્લભાચાર્યજી દ્વારા પ્રણીત પ્રેમ, આસક્તિ, વ્યસન 3 દશાઓની હિલગ એક સ્પેશિયલ સ્વરૂપ છે પ્રેમનો. હિ અલગ, જે બ્રજભાષામાં એનું બહુ જ મહત્વ છે પુષ્ટિ માર્ગની અંદર, હિલગ કે પદ. તો એના અમે 3 ઉપભેદ બીજા કર્યા સાહિત્ય શાસ્ત્રના આધારે, અને એવા 9 પ્રકારના 12 ઉદાહરણ આપ્યા દરેક પદોના. એમ કરીને 108 પદોનો સંપુટ એ છે હિલગ. પછી રાગાંગાર્ણવ નામથી એક પુસ્તકનું સર્જન કરવામાં આવ્યું, જેમાં અમારી 2 રચનાઓ હતી અને એના ઉપર 2 પ્રોફેસરો જે છે એમણે અનુસંધાન લખ્યું છે બધું. ડૉક્ટર આદિત્ય ચતુર્વેદી, ડૉક્ટર લક્ષ્મી શ્રીરામે બહુ સારું લખ્યું છે એ છે. અને એમાં ઘણા બધા વિદ્વાનોએ અમને પરિપત્રો આપ્યા, શુભેચ્છા પત્રો, પ્રમાણપત્રો આપ્યા. એ બી એક ગ્રંથની અંદર પ્રકાશિત થયેલા છે. તો એ બધાનું પ્રેમ છે. પછી રાગાંગાર્ણવ પછી સર્વોત્તમ કંઠસરી એવો એક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં વલ્લભાચાર્યજીના 108 નામ છે શ્રી વિઠ્ઠલેશાચાર્યજી કૃત. એના ઉપર અમે એક પદો રચ્યા. અને એ પછી એક રામ વલ્લભ નામનો ગ્રંથ અમે લખ્યો, જેની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી વિષયક 108 નામાવલી સંસ્કૃતમાં એનું સ્તોત્રબદ્ધ રચના, અને એના ઉપર એક નામો ઉપર એક બ્રજભાષા પદાવલીઓ જે ગાઈ શકાય તેવી, એમ એ સ્તોત્ર રચના પણ કરી. એ સિવાય વલ્લભ ભાવ સ્વરૂપાષ્ટકમ એમાં રચવામાં આવ્યું છે એક ગ્રંથમાં. એક ગ્રંથમાં શ્રી રંગરાસ પ્રબંધ બી પ્રકાશિત થયું છે. એટલે આવી બધી સંગીત સાહિત્ય બંને જ એની અંદર હોય, અને ખાસ કરીને પુષ્ટિમાર્ગીય વાગ્ગેય પરંપરા જે છે તેને જાળવવાનો પ્રયત્ન મેં કરવાનો એક બીડો ઉપાડ્યો હતો, અને એના કારણે 8 ગ્રંથો પ્રકાશિત થયા છે. અને હજુ બી 22,000 માંથી ઘણી બધી રચનાઓ, પ્રાય બધી રચનાઓ એવી છે કે જે હવે પ્રકાશ્ય છે. આગે ધીરે ધીરે આગળ પ્રકાશિત થશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો,
સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.